नमोताय जाते गए तेरे अंतानि महा करि मंगल करियो महा ग्रंथ करने को का जाते मेरे समाज सब आवे निज पद श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथि से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. યોગાનુયોગ આજે પૂજ્ય બેન શ્રીની સમ્યક જયંતિ છે. આજે છે ને અંતિમ દિવસ છે ને, મનાવી રહ્યા છીએ. એવું અપૂર્વ કાર્ય કર્યું આજે પૂજ્ય બેન શ્રી કે જે અનંત કાલથી કર્યું. પોતાના ઘરનું એડ્રેસ મળી ગયું આજના દિવસે. મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો, એડમિશન કર્યું, સમજી લો. અનાદિથી પોતાના દર્શન કર્યા વગરનું પરિણામ ને ભાગ કરી અને આત્માના દર્શન કર્યા એવી અપૂર્વ ઘડી એના જીવનમાં આવે એ દિવસ કેટલું મહાન હોય. બહુ મોટી વાત છે. સંસાર સીમિત થઈ ગયો, અનંત સંસારની સમાપ્તિ થઈ ગઈ. અલ્પ સંસારના ભાવ કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી. સમજવા જેવું છે. કુલ મળીને આવા કોઈ પ્રસંગ જે બન્યા હોય, ઘટના હોય, આવી ઉત્કૃષ્ટ એનો આધાર બનાવી, નિમિત્ત બનાવી અને આપણે પણ એવા કાર્યમાં પ્રેરિત થવું જોઈએ. મૂળ આ પ્રસંગોનો એ જ ઉદ્દેશ. દરેક જીવ પંચમ કાલમાં આ પરિસ્થિતિઓમાં આત્મદર્શન કરી શકે છે. સ્ત્રી પર્યાય બી આ કાર્ય કરી શકે છે. હવે ક્યારે સ્ત્રી પર્યાય આવવાની નથી એવું મહાન કાર્ય કરી શકે છે. અને ભાવનો અભાવ થઈ ગયો એટલે ભાવનો અનુભવ જ ન રહ્યો એવું મહાન કાર્ય જેના જીવનમાં થયું હોય તો એ મહાન કાર્યને લક્ષ્યમાં રાખી અને આપણે પણ એ કાર્ય કરવા માટે પ્રેરાવવું જોઈએ, તૈયારી કરવી જોઈએ. મૂળ વાત એ છે. તો જીવન પૂરું થઈ જશે. કાં તો બાહ્ય લૌકિક વ્યવહારમાં, દ્વંદ્વમાં, વેપાર વ્યવહારમાં, હરવા ફરવામાં, કાં તો ધર્મ ક્ષેત્રમાં પૂજા પાઠ આદિ, પ્રભાવના આદિ માત્ર એ કરવા આદિમાં આત્મલક્ષ્ય વગરનું કોઈ પણ બાહ્ય શુભ ભાવ એ પણ કોઈ કાર્યકારી નથી હોતું. અરે એ શુભ ભાવ આદિમાં પણ જવા પાછળનો ઉદ્દેશ શુદ્ધ ભાવમાં આવવા માટે જવાનું હોય છે. એ બધી ચર્ચામાં સમ્યક્ત જયંતિમાં આપણે વિચાર કરવો જોઈએ, ચિંતન કરવું જોઈએ. આપણે ચાલતો વિષય જે નિશ્ચયાવાસી મિથ્યા દ્રષ્ટિના અંતર્ગત નિશ્ચયાવાસીની જે સ્વચ્છંદતા છે એ પ્રકરણ ઉપર ચર્ચા ચાલુ કરી છે. એમાં જે મુક્તિના માર્ગમાં જે બાહ્ય સાધનો છે એનો આ સર્વથા નિષેધ કરે છે. એના એ અભિપ્રાયનું ખંડન પંડિતજીને કરે છે. જે બાહ્ય સાધનો છે એ પરમાર્થ સાધન નથી, એ તો બરાબર છે, પણ બાહ્ય સાધનના અવલંબન વગર સાધક દશા ટકી ના શકે. સાધક દશાની જે ચર્યા છે એ જ વાસ્તવમાં બાહ્ય સાધન છે. અને એ ચર્યામાં રહીને સ્વરૂપમાં ચરવાનો પુરુષાર્થ કરે તો એ બાહ્ય સાધનને પણ ધર્મના સાધન, નિમિત્ત સાધન, નિમિત્ત કારણ
તો ઉપચાર કરવામાં આવે છે. આટલી વાત છે એમાં, પણ એ તો સરળતાથી સિદ્ધ જ કરે છે. અને એના અંતર્ગત આપણે પેજ નંબર 207 ઉપર જે તપશ્ચરણ આદિ સાધનની વાત હતી એ જ આવે છે ને, કે વળી તે તપશ્ચરણને વ્યર્થ ક્લેશ ઠરાવે છે. ત્યાંથી આપણે વિષય પ્રારંભ કરીએ છીએ. તો જે તપશ્ચરણ આદિ છે એ જે બાહ્ય તપ છે, એ બાહ્ય તપ જે કાર્ય છે એ નિશ્ચય તપ વધારવા અર્થે, અર્થાત તો સ્વરૂપની લીનતા વધારવાના બાહ્ય સશક્ત કારણ છે. કયા કારણ છે? નિમિત્ત કારણ છે. એટલો ખ્યાલ રાખવાનો. તો અહીંયા એને ક્લેશ ઠરાવે છે. એમ અહીંયા પંડિતજી કહે છે કે એની આ અભિપ્રાય છે. છતાં બી જો જેને ગઈ વખતે વાત કરી હતી, આ થોડી 4-5 પંક્તિઓ ચાલવી ગઈ હતી, થોડું 2-4 વાત કરીને આગળ વધીએ છીએ, કે જેને તત્વનો નિર્ણય જ નથી, એને તો તપ કરે કે ના કરે કાંઈ મતલબ જ નથી, ફરક પડતો નથી. પણ જેને તત્વનો નિર્ણય છે, જેને વેદજ્ઞાન રૂપ પ્રવૃત્તિ જેના જીવનમાં છે, એ રીતે વિચારે છે કે જ્યાં બાહ્ય તપ આદિ જે છે એ વાસ્તવમાં પરમાર્થી ધર્મ નથી. એના અભિપ્રાયમાં તો એ પ્રકારે જ માને છે, પરંતુ એ એના જીવનમાં એનો સહારો પણ લે છે. રાગાદિ ઘટાડવા અર્થે, રાગાદિને મર્યાદામાં લાવવા અર્થે બાહ્ય અનશન, અમોદર્ય, વ્રત પરિસંખ્યાન, રસ પરિત્યાગ એવા પ્રકારના પરિણામ, એવા પ્રકારની ક્રિયાઓ દ્વારા રાગને, નિયમિત રાગને એ પ્રકારથી મર્યાદામાં લાવી, એ જે પોતાના જે ભૂમિકા યોગ્ય આવાવાળા ભાવોમાં પણ મર્યાદા કરી, એના આ ભાવનો પુરુષાર્થ આત્મા આશ્રયથી કરે છે. આ એની લાઈફસ્ટાઈલ છે એમ વિચારવું જોઈએ. હવે પંડિતજી શું જબરજસ્ત આનો જવાબ આપે છે, એની માન્યતા ખાલી આટલા જ પદમાં આપી દીધી. તપશ્ચરણ આદિને વ્યર્થ ક્લેશ ઠરાવે છે. પંડિતજી એનો જવાબ આપે છે, અદ્ભુત છે. પણ મોક્ષ માર્ગ થતા તો સંસારી જીવોની ઉલટી પરિણતિ જોઈએ. શું કહે છે? સંસારી જીવોથી ઉલટી પરિણતિ જોઈએ. બહુ સ્પષ્ટ વાત કરી, ફરતી બોલું છું. મોક્ષ માર્ગ થતા તો સંસારી જીવોથી ઉલટી પરિણતિ જોઈએ. માનો કે તું કહે છે કે મેં આત્મદર્શન થઈ ગયા છે, હું સમ્યક દૃષ્ટિ છું, નિશ્ચયવાસી માને છે ને, હું જ્ઞાની છું, મોક્ષ માર્ગી છું. તો પંડિતજી કહે છે કે જે કોઈ મોક્ષ માર્ગી છે, મોક્ષ માર્ગ એને થયો, તો જે અન્ય જીવો છે કે જે મોક્ષ માર્ગમાં નથી, મોક્ષ માર્ગની ખબર જ નથી, મોક્ષ માર્ગમાં આવવા ચાહતા નથી, એવા જે અન્ય સંસારી જીવો છે, અજ્ઞાની જીવો છે, મિથ્યાદૃષ્ટિ જીવો છે, એના જીવનમાં જેવી પ્રવૃત્તિ જોવા મળે છે, જે હર્ષથી, જે ઉમંગથી, ખાવા પીવાની, ભોગોની, વેપારની, લોક વ્યવહારની, જે બાહ્યમાં જે પ્રવૃત્તિ જોવા મળે છે, એવી પ્રવૃત્તિ જો તારામાં જોવા મળે તો અમે તેને મોક્ષ માર્ગી કેવી રીતે કહીએ? એ જે બાહ્ય તેને આત્મકલ્યાણ કરવું જ નથી, એ જીવ જે રીતે નીતિ ન્યાય અપક્ષ જે છે એને છોડી અને અનૈતિક પાપાતીનું જીવન જીવે છે, અને જો એવું જ જીવન તારું જોવા મળે તો અમે તને આત્મદર્શન થયું છે એવું કેવી રીતે માને? હા, એ વાત બરાબર છે કે જે મુનિ દશામાં સંયમ હોય છે એવું જીવન તારું નથી, તું એ તો બરાબર છે, એવું તો ગ્રસ્ત જીવનમાં સંભવ નથી. પરંતુ તું અસંયમ જીવનને તું વેગ આપે છે, એમાં ઉત્સાહથી જોડાય છે, એ અહીંયા કહે છે. એનો ખેદ પણ નથી વર્તતો અને એમાં તને કંઈ ખોટું નથી લાગતું. મૂળ વાત તો એ છે કે એમાં તને કોઈ હે ને આજે કરી રહ્યો છું એ કંઈક કરવા જેવું નથી એવું લાગતું નથી. તો તારી જે દ્રષ્ટિ છે એ ખોટી છે. આત્માની દ્રષ્ટિ જે તું કહે છે ભ્રમ છે. આત્મા ગમે એનો અર્થ શું છે? કે આત્મા રાગ રહિત છે.
રાગ આત્મા અથવા મારો સ્વભાવ નથી, રાગ મારું જીવન નથી, એવી દૃષ્ટિ થવી એનું નામ સમેટ છે. ખ્યાલ આવે? નાસ્તિથી લીધું, કેમ કે અહીંયા વાત નાસ્તિથી લેવી છે ને, કેમ કે એનો નિષેધ જે છે એ દૃષ્ટિમાં કરવાનો છે અને પર્યાયમાં છે જ નહીં એમ માની અને પોષણ કરે છે રાગાદીનું. એટલે આના માટે આ રીતે વાત કરી છે કે બી આત્મદ્રષ્ટિ થવી એટલે શું? અને અસ્થિથી તો ચૈતન્ય સ્વરૂપ છું, હું ચિન્માત્ર જ્યોતિ છું, હું પરિપૂર્ણ છું, હું ધ્રુવ છું, હું ત્રિકાલી છું, હે ને? દેહથી નાસ્તિથી, દેહથી હું ભિન્ન છું, દેહનો મારામાં ત્રણેકાળ્ય ભાવ છે, રાગાદી ભાવ વિભાવ છે, વિકૃતિ છે, આત્માનો સ્વભાવ નથી, હે ને? એ મારી ચીજ જ નથી. એ તો દ્રષ્ટિ થઈ. હવે જીવ તારી ચીજ નથી ને છતાં તારા પર્યાયમાં એ આવે છે તો એના ભાવની તારી કોઈ પ્રવૃત્તિ, એનું સમર્થન ન હોવું જોઈએ અને એના ભાવ તરફથી તારા હર કદમ, તારા જીવનની મન વચન કાયની હર પ્રવૃત્તિ, હર યોગ, હર ચેષ્ટા અને એમ લાગવું જોઈએ, એવું હોવું જોઈએ. લાગવું જોઈએ એટલે ખાલી લગાડવા માટે નહીં, એવું જીવન હોવું જોઈએ કે આને રાગ જોઈતો જ નથી, આને રાગમાં આવી ગયો છે પણ એને રાગ આદિ પ્રવૃત્તિનો બહુ ઉપેક્ષા ભાવ છે. તારા જીવનના હર પ્રવૃત્તિમાં એ દર્શન થવા જોઈએ. દુનિયાને દેખાવું જોઈએ એવું એ તો બરાબર જ છે, એવું જીવન હોવું જોઈએ, પણ તારું સ્વયં એવું જીવન હોવું જોઈએ તારા પોતાના માટે. એવું કાંઈ તો દેખાતું નથી. એમ અહીંયા કહે છે બહુ જોરદાર ટૂંકમાં. પણ મોક્ષ માર્ગ થતા તો સંસારી જીવોથી ઉલટી પણ નથી જોઈએ. એનાથી તો જીવન તો અલગ હોવું જોઈએ ને. તું મોક્ષ માર્ગી છે તો બાહ્ય જીવન તારું અને જે મોક્ષ માર્ગી નથી એનું બાહ્ય જીવનમાં કંઈ ફેર હોય કે ના? તો કે એ ફેરફાર તો દેખાતો નથી. એમ એ કહે છે. હવે એનું સ્વરૂપ આપે છે કેવો ફેર હોવો જોઈએ. સંસારી જીવોને જે આ કહ્યું ને, સંસારી જીવની પરિણતિ કેવી છે અને તારી પરિણતિ કેવી હોવી જોઈએ એનું વર્ણન કરે છે. સંસારી જીવોની ઈષ્ટ અનિષ્ટની સામગ્રીથી રાગદ્વેષ હોય છે ત્યારે આને એટલે સમ્યક દ્રષ્ટિને રાગદ્વેષ ન હોય. રાગદ્વેષ ન હોય એટલે રાગદ્વેષનું પોષણ ના હોય, રાગદ્વેષનું સમર્થન ના હોય, રાગદ્વેષ વધતા હોય એવી પ્રવૃત્તિ ના હોય. રાગદ્વેષ ન હોય એટલે આ ભૂમિકામાં એમ સમજવું છે. સંપૂર્ણ રાગદ્વેષ ના હોય એ તો આખી અલગ દશા છે, ઉત્કૃષ્ટ દશા છે. પણ રાગદ્વેષ ન હોય એનો અર્થ કે રાગદ્વેષનો પક્ષ ના હોય એનું કેવું જીવન હોવું જોઈએ? તો આગળ કહે છે કે સંસારી જીવની કેવી પરિણતિ છે કે સંસારી જીવોને તો ઈષ્ટ અને સામગ્રીથી રાગદ્વેષ હોય છે. એનો અર્થ શું કરેલો અર્થ છે આ ગઈ વખતે. હવે એટલે લઉં છું કે આનું અનુસંધાન બી જરૂરી છે ને ઉપયોગી ચીજ છે કે સંસારી જીવોમાં આવી એક સહજ પ્રવૃત્તિ છે કે જે રાગ, જે ઈષ્ટ સામગ્રી છે, જે માની લો કે ભોગોમાં, લૌકિક જીવન માટે જે ઈષ્ટ સામગ્રી છે, અનુકૂળ સામગ્રી છે, ભોગ ભોગવવા માટે, લોક વ્યવહાર માટે, જીવન જીવવા માટે જે અનુકૂળ સામગ્રી છે, ભોજન આદિની, જે બી પાંચ ઇન્દ્રિયના વિષયોની એ જે સામગ્રી છે એના પ્રત્યે શું હોય છે? એને રાગ હોય છે. અને જે એમાં અનુકૂળ નથી હોતું એના પ્રત્યે દ્વેષ હોય છે. આવું વગર શીખવાડે સહજ હોય છે. આમાં કઈ શીખવાડવું નથી પડતું, અનાદિથી એ રીતે એનું જીવન જ હોય. બહુ ગરમીનો સમય આવી ગયો ને, ઉનાળો આવે, બહુ ગરમી છે, તો એ ગરમીને દૂર કરવા અથવા ગરમીથી દૂર ભાગે છે, હે ને? એ થઈ ગયું કે ગરમી જે થતી હોય, ગરમી થવારૂપ જે પ્રસંગ છે, એવી જાતિના જે બાહ્યમાં પ્રસંગો છે, એવી જાતિની જે વ્યવસ્થા છે, એવી જાતિની જે સુવિધા છે, એનાથી શું કરે છે? દૂર ભાગે છે. અને શું કરે છે? એનાથી બચવા, જે ગરમીથી બચવા જે એસી આદિ છે, પંખો આદિ છે, એવી જે સામગ્રી છે, હે ને? તો એનાથી શું કરે છે? રાગ કરે છે. એ પદાર્થોને મેળવવા માટે જીવન લગાવે છે અને મળી ગયા હોય તો એ ટકાવવા માટે પ્રયાસ કરે છે. તો જે રાગ જે છે, રાગ ક્યાં થાય છે જીવને? કે જે એને ભોગોમાં, લૌકિક જીવનમાં, દૈહિક જીવનમાં જે અનુકૂળ લાગે છે, અનુકૂળ નથી હોતું, અનુકૂળ લાગે છે, એમાં તો રાગ વધારે છે. અથવા જેનામાં અનુકૂળતાનો આરોપ આવે છે, કહો કોઈ પ્રોબ્લેમ નથી, જે નિમિત્તભૂત છે, હે ને? ભૂખ લાગે તો ભોજન જોઈએ છે, ગરમી લાગે તો પંખો જોઈએ છે, તરસ લાગે તો ઠંડુ પાણી પીણા જોઈએ છે. તો આ બધી જે બહારમાં એમાં એ મટાડવા માટે, એનું શમન કરવા માટે જે બાહ્ય પદાર્થો અનિવાર્ય રૂપથી, નિમિત્ત રૂપથી અનિવાર્ય છે કે નહીં? તો અનિવાર્ય છે એના પ્રત્યે તો શું કરે છે? રાગ. એ લખ્યું ને, રાગ કરે છે.
અને એના જે વિરોધી પોઝિશનો છે એના પ્રત્યે દ્વેષ કરે છે. એ તો કરીએ છીએ આપણે, અને એના માટે તો પુરુષાર્થ કરીએ છીએ. કદાચ એના માટે મંદિરમાં આવતા હોય તો ખબર નહીં. હવે એટલું બધું તો આપણે નીચે ઉતરીને શું કામ વાત કરીએ આપણી સભામાં. કોઈ આવતું હોય, કોઈ જે વિચારો થાકે પાકે આવતું હોય કે ક્યાંય મેળ પડ્યો નહીં ને ભગવાન હવે કંઈક કરે છેલ્લે, અને એમ કરીને બી આવતો હોય. ખેર અહીંયા હવે જુઓ, અને આને રાગદ્વેષ ન, રાગદ્વેષ ના હોય એટલે શું? એને જે ભાવતા ભોજન કે જે રાગ છે, ભોજનનો રાગ છે, એનો અહીંયા આગળ લખ્યું પણ છે કે એ સંબંધી રાગ છોડવાની અથવા રાગ મટાડવા અર્થે એવી પ્રવૃત્તિમાં મર્યાદા લાવવાનું જીવન હોય. અને રસ પરિત્યાગ ને આજે મીઠું નહીં લેવું, તો શું ફરક પડી કે મીઠું ના ખાઈએ ને ખાઈએ? એમાં ક્યાં ધર્મ છે? મીઠું ના ખાવામાં ધર્મ છે? બોલો, તો મીઠું ખાવામાં ધર્મ છે? શામાં ધર્મ છે? અરે મીઠા જે નમકીન પદાર્થો પ્રત્યે જે ગધતા છે હે ને, તો એ એવા પદાર્થો પ્રત્યે જે રાગ છે તો ક્રિયાની ઓરથી જ કથન કરશે ને, હે ને? એવું આમ જ્યારે ચરણાનો યોગ કથન તો ક્રિયાની મુખ્યતાથી કરશે, પણ ઈશારો ભાવ પર છે. એમાં જ કે હવે રાત્રિ ભોજન છોડી દો, એટલે રાત્રિ ભોજનનો રાગ ઠીક નથી. મૂળ તો રાગ મટાડવાનો છે, પણ રાગ અને ક્રિયાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે ક્રિયાની ઓરથી ઉપદેશ આપવામાં આવે છે, ક્રિયાની ઓરથી, કેમ કે એ જતાવે છે રાગને ક્રિયાની ઓર. એ રાગનું પોષણ બી કરે છે ક્રિયાના માધ્યમથી, એટલે ક્રિયા ન કરવાનું કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એનો અર્થ કે ક્રિયા કરી શકે છે કે ક્રિયાનો એક કરતા છે એમ અહીંયા નથી. કેમ? નિરૂપણ ક્રિયાની ઓરથી છે, ને તો ઉલટું નહીં. આપણે તો અનાદિ ત્યારે જ્યારથી આ જીવન મળ્યું છે ત્યારથી એ જ ભણીએ છીએ, હે ને? બહારની ક્રિયાનો કરતા તો કોઈ નથી. રાગાદિનો કરતા અજ્ઞાની છે, ખરેખર તો એ રાગાદિને જાણે છે. આપણે તો આ ભાષા શીખ્યા છે, આ જ સત્ય છે. પરંતુ આ નિરૂપણ છે ને, ક્રિયાની ઓરથી જ કહેવામાં આવે છે. કેમ કે રાગ રૂપ જીવન જે છે, આને રાગ છે એવું નક્કી ક્રિયાથી થાય છે. હા હા, ઉપચાર આપવામાં આવે. એટલે ક્યારેક ક્રિયાની ઓરથી વાત બહુ કરવામાં આવે ને, તો એમ નહીં સમજી લેવું કે ક્રિયા કરી શકાય છે કે ક્રિયા કરવાનું કહ્યું છે, કે ક્રિયાની વાત નથી. ક્રિયાની ઓરથી જ, ક્રિયાનું લક્ષ્ય તો ક્રિયા જ છે ને, આ માધ્યમ તો ક્રિયા જ છે ને. રાગ કેવી રીતે જતાવશો તમે? રાગને કેવી રીતે પોષશો? ક્રિયાનું માધ્યમ કરીને રાગનું પોષણ કરે છે. એ તે છે પદ્ધતિ. તો પરદ્રવ્યને ભોગવવાનું શું હોય છે? પરદ્રવ્યને ભોગવવાનું એટલે એનું લક્ષ્ય કરવાનું અને પોતાના રાગનું પોષણ કરવાનું. તો એટલો પરદ્રવ્યનો એમાં લક્ષ્યરૂપથી રોલ હોય છે. તો અહીંયા કહે છે કે જેમ રાગીઓને, સંસારીઓને તો જેમ ભોગાદિમાં નિમિત્ત બનવા વાળા પદાર્થો પ્રત્યે રાગ બહુ હોય છે, તો એ સંબંધી મેળવવાની પ્રવૃત્તિને એના માટે જે કંઈ કરી છૂટવું હોય એ કરી છૂટે. કરે કે ના કરે? મને એમ લાગે કે ભાઈ ધનમાં જ શું છે, અને આપણી પાસે આટલું ધન તો હોવું જ જોઈએ. આ ધનથી વ્યવસ્થા થાય છે ને, એનાથી ભોગની પ્રવૃત્તિ સરળતાથી થાય છે. તો એના માટે પછી જે કરવું પડે એ કરે. ચોરી કરે, ટેક્સ ચોરી કરે, ભાઈઓને દુખા આપે, પાર્ટનરને દુખો આપે, બધું કરે છે કે નથી કરતો, એને લઈને પછી બધું કરે છે. તો એ એવું જીવન છે. અને એવું જ જીવન તારું જોવા મળતું હોય, એના જેવું જ જીવન, અને પછી એમ કહે કે હું સમ્યક દર્શનનો અધિકારી છું, અથવા મને સમ્યક દર્શન છે, અથવા હું મુમુક્ષુ છું, અથવા હું ગુરુદેવશ્રીનો, બહેનશ્રીનો ભગત છું, તો હવે એનું શું કહેવાય? અને આજના દિવસમાં એ વાત તો આપણે કેમ આપણે તો બહેનશ્રીના ભગત છીએ, તો પછી એને ભગત કહેવાય કે ના કહેવાય? ખ્યાલ આવે કે નહીં? એના માટે એ લાગુ પડે કે ના? ભાઈ બધી બે વસ્તુ વિચારવા જેવી છે. તો જ્ઞાનીઓના ખાલી નામ લઈને જય બોલાવવાની વાત નથી. એમને જે કહ્યું છે ને એવું જીવન જીવવું જોઈએ. એનું નામ સમર્થન છે, એનું નામ માન્યા કહેવાય. હલાવે ને? માન્યા કોને કહેવાય? એમને જે માર્ગ કહ્યો છે, એમને જે તત્વ કહ્યા છે, એના પર પહેલા તો શ્રદ્ધા, અને એના સેવનનો અથવા તો એને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ, અને એને પ્રાપ્ત કરવાના પુરુષાર્થ માટે જોઈતી જીવનની પવિત્ર પાત્રતા, હે ને? આગમન કુલ કે જે જ્ઞાનીઓના જીવનમાં છે, આપણને કહે છે. અગર એ આપણા જીવનમાં કાંઈ ના દેખાય અને ખાલી લિસ્ટેડ મુમુક્ષુ હોય, હે ને? ખાલી એનું પત્રક બનાવીએ ને, આપણે શું બનાવ્યું છે, બુક, એ રીતે, તો કે એ કાંઈ મતલબ નથી. ફોર્મ ભરવાથી શું થાય? એટલે આ સમજવું જોઈએ. એને તો ખ્યાલ જ નથી. જો અને એમ ત્યારે આને રાગ દ્વેષ ન હોય.
હવે જુઓ, હવે બહુ જબરજસ્ત આ તો કહે છે ને અજ્ઞાની તો, હા મારે ક્યાં રાગ દ્વેષ છે? અરે તારે દ્રષ્ટિમાં રાગ ના હોય ના સમ્યક દર્શન છે, પણ તને તો એવું પણ નથી, અને તને એ સાંભળીને તું કહે છે કે મારે રાગ, આત્મામાં રાગ હોતો જ નથી. કહ્યું છે ને સમયસારમાં, બોલો આત્મામાં રાગ હોય? આત્મા અને રાગ વચ્ચે કયો ભાવ છે? અત્યંત ભાવ છે. પેલું જળ છે ને આ ચેતન, તો બધા મારે રાગ હોય જ નહીં. તો તારે સ્વભાવમાં તો કોઈને રાગ નથી, પણ પરિણામમાં જે રાગ ચાલે છે એના ભાવની વાત છે. અહીંયા કહ્યું જુઓ, સંસારી જીવા, હવે ત્યાં રાગ છોડવા અર્થે ભોજન આદિ ઈશ સામગ્રીનો તે ત્યાગી થાય છે, આવું હોવું જોઈએ. ત્યાગી થાય છે એટલે કોઈ સર્વત્રને ત્યાગી દે 10 જીવના એમ નહીં. ત્યાગી એટલે માનો કે તમને કોઈ પદાર્થની લાસ્ટ ટાઈમ શ્રીમદજીનું ઉદાહરણ આપ્યું હતું, ખ્યાલ આવે ને? શ્રીમદજીનું અહીંયા એક કહ્યું હતી ઘટના, જે એમના મિત્ર જોડે ગયા હતા, યાદ છે કે નહીં બધાને? હા, તો એ રીતે કે ભાઈ તને તારે એવો અભ્યાસ કરવો જોઈએ અને કે ભાઈ આજે આપણને ઘરમાં ખ્યાલ છે કે આજે પકવાન બનવાનું છે અને પકવાન પ્રત્યે એટલી આસક્તિ છે, તો નિયમ કરી દેવાનો શું કે હું આજે પકવાનનું સેવન નહીં કરું. તો પછી માતા એવું નહીં કરવાનું, બેટા કાલે બનાવીશું નહીં, તમે બનાવો પણ હું સેવન નહીં કરું. તો એવો અભ્યાસ કરવો પડે. અભ્યાસ એટલે રાગને હટાવવાનો, જો નિમિત્તોથી ભાગવાની વાત નથી, કોઈ હઠથી નથી. આપણે પોતાની પરીક્ષા કરવા કે આપણે એ સંબંધી જ્યારે એવો અવસર છે, જ્યારે આપણા ભોગને ભોગવવાનો, પોષણ કરવાનો બહારમાં આપણને તક છે, તો એ તક લઈ જ લેવી જોઈએ એવું કોને કહ્યું છે? આપણી પાસે રૂપિયા બહુ હોય એટલે વાપરવા જોઈએ એવું કોને કહ્યું છે? જેટલી ભોગ સામગ્રી હોય તો ભોગ સામગ્રી ભોગવવા માટે જ છે એવું કોઈ માને તો કોઈ ચક્રવર્તી કે કોઈ તીર્થંકર દીક્ષા જ ના લેતી. હે ને? બધું મળ્યું છે, પુણ્ય આપ્યું છે, તો ભાઈ અમારા તો નિધતિ નિકાચિત કર્મ છે ને, જેમ ચક્રવર્તી પદ ભોગ્યા વગર ચાલે નહીં, અને એ રીતે અમારે તો આ બધી સામગ્રી મળી છે અને પુણ્ય આપ્યું છે, તો આપણે અન્યાય ના કરવો જોઈએ એવું કઈ છે? સામગ્રી પ્રત્યે ભોગવવી જોઈએ એવું છે કે? અરે એવી સામગ્રી મળી હોય તો તમને તો ઓર ચાન્સ છે કે એવી સામગ્રી મળી હોય તો બી એના વગર હું રહી શકું અને મને એના વગર મારી આસક્તિ ઘટાડી શકું, તો એવી જાતિનો અભ્યાસ કરવો જોઈએ. એવું જીવન સમ્યક દર્શન થયા પછી સંપૂર્ણ રાગ અભાવ કરવાની જેની પ્રતિજ્ઞા છે. સમ્યક દર્શન એટલે શું? દ્રષ્ટિમાં તો રાગ નથી, હું રાગ નથી, હું ચૈતન્ય સ્વરૂપ છું, એવી દ્રષ્ટિ સમ્યક જયંતિમાં થઈ. હવે જે રાગ છે એનો અભાવ કરવાનો છે, પ્રતિજ્ઞા કરી. જ્યારે મારું સ્વરૂપ જ નથી તો મારી પર્યાયમાં એનું શું કામ? જ્યારે એનો અભાવ કરવાની ઠાની લીધી, તો એનું હર જીવન, એનું હર કદમ, એની હર ચેષ્ટા, એનું હર ભોજન, એની હર પ્રવૃત્તિમાં એ હર સમય એનો રસ ઘટતો હોવો જોઈએ કે ના હોવો જોઈએ. અને રસ ઘટવામાં એનો રસ ઘટ્યો છે અથવા ઘટાડવો છે, તો એના માટે જે બાહ્યમાં ત્યાગ પ્રવૃત્તિની અભ્યાસ, ત્યાગ પ્રવૃત્તિનો અભ્યાસ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હે ને ભાઈ? વારંવાર ભોજન કરવું ને, એ વારંવાર ભોજન કરવું એ આસક્તિની નિશાની છે. જમ્યા પહેલા પણ કંઈ આપો, જમી લીધા પછી બી થોડો કડક નાસ્તો જોઈએ, જમવાની સાથે બી કડક જોઈએ, પછી થોડું જમ્યા પછી બી જોઈએ. બધાને બહેનો બિચારી પરેશાન કે આરે કેટલા બી નાસ્તા બનાવો, હે ને? હવે પાછા આપણે તો પાછા ઘરના જ નાસ્તા જોઈએ, હેલા, નહીં તો પૈસાની કમી નથી તો બહારથી લાવી દઈએ, ઓર્ડર આપી દઈએ. તો એવું બી તો નથી. હવે કરે શું? તો વારંવાર તમે વાંચો ચરણાનો ખોલીને, વારંવાર ભોજન કરવાનો ભાવ એ વાસ્તવમાં મુમુક્ષુને શોભા નથી આપતો. એટલે 2 ટાઈમ ભોજન કરીશ, પહેલા 2 ટાઈમ કરાવો, પછી રવિવારે 1 જ ટાઈમ ભોજન કરીશ. એટલે હોટલ બંધ થઈ ગઈ, પહેલા તો ફર્સ્ટ ક્લાસ કામ થઈ ગયું, સાંજનું જનરલી. અને મને એકવાર એવું સાંભળવું પડ્યું કે આ જૈનોમાં રાત્રિમાં, અરે રવિવારે સાંજે ભોજન જ નથી થતું. મને પહેલા તો એવું તો ના વિચારે કે બધા હોટલમાં જતા હશે. મેં તો એવું વિચાર્યું કે બહુ સરસ, હે ને, 1 ટાઈમ ભોજન નથી કરતા, એકાસન કરે છે રવિવાર, બહુ સરસ. પછી એને સમજાવ્યું મને કે નહીં, એમ નથી, હેલાવ્યું કે નહીં, ખ્યાલ ના આવ્યો? નિયમ શાસ્ત્ર સદૈવ નિયમ કરે, હા, બહારના નિયમ ન કરે તો શું મતલબ રહ્યો? પાત્રતામાં જરાય ના આવે. શાસ્ત્ર સ્વાધ્યાય શાના માટે કરવાનું આવે છે? જીવન બદલવાનું. શાસ્ત્ર તો એકેડેમી, શાસ્ત્ર તો શિક્ષા છે, શાસ્ત્ર કોઈ થોડી ધર્મ છે. શાસ્ત્ર તો આપણે શીખવાની વાત છે. આ એક ક્લાસ, શીખવાનો ક્લાસ છે. આ સ્ટેપ 1 તો ઈ આવે, પછી સ્ટેપ 2 માં બહારનું આવે કે પેલા સ્ટેપ 1 નહીં, બધું સાથે જ હોય. અરે આ તો સ્ટેપ 1 પહેલા હોય. અમુક તો સદાચાર તો ગુરુદેવજી તો કે આવું તો શાસ્ત્રમાંથી શીખવાડવાનું જ ના હોય, આ તો માતા પિતાની ફરજ છે, એમ કહ્યું ગુરુદેવજી. મુસલમાનની થોડી સભા છે એમ બોલ્યા એક વાત,
કે મારે હવે તમને કેવું પડે કે રાત્રિ ભોજન નહીં કરતા, હે ને? એ લોકોને તો એમના જે હોય ને વ્રતો એમાં રાત્રિ ભોજન કરવાનો નિયમ છે. તો કે એ બધું થોડી હવે જૈનો શીખવાડવું પડે. જે જન્મથી જૈન છે એને આ ના શીખવાડવું પડે. એના ઘરે એના માતા પિતા શીખવાડે. અમે અહીંયા 10 મિનિટ અમારી જે છે નહીં બગાડી, અમે અહીંયા આત્માની વાત કરીશું, એવી વાત કરી. મહેન્દ્રભાઈ સાંભળ્યું હશે તમે, બરાબર છે કે? હા, હવે એવું કહેવાનું તો એવું થઈ ગયું. તું એ તો સામાન્ય કથન છે. અરે 7 વ્યસનોથી રહિત જીવન હોવું જોઈએ, હે ને? એ બધું તો સટાવશ્યક રૂપ જીવન હોવું જોઈએ. એ તો બહુ પ્રાથમિક ભૂમિકા છે. એ તો બાલબોધ ભાગ 1માં જ ભણીને આવવો જોઈએ એમ કેવું છે, વગર જો ભણવાની વાત હોય તો એ રીતે છે. તો કે એમાં અહીંયા એ રીતે કહે છે. તો એ ટૂંકમાં એ કેવું છે કે તને જ્યારે રાગની રુચિ છૂટી ગઈ છે તો તારા જીવનમાં જે હવે જે તારી યોગ્ય ભૂમિકા, યોગ્ય જે રાગ રહ્યો છે એ રાગમાં તને રાગ મટાડવાનો કે ઘટાડવાનો તારું પ્રવૃત્તિ તો દેખાવી જોઈએ ને. તને ભોજનમાં એ પ્રકારે તને એમાં બહુ મજા આવી ગઈ આજે તો, અને આજે તો ખરેખર હે ને શિબિર સફળ થઈ ગઈ. હે ને? શિબિરની સફળતામાં શું છે? આપણે શિબિરમાં છેલ્લા દિવસ બોલાવવાનું બધાને કે શિબિરની સફળતા વિશે બોલો. તો જરૂર કોઈ એક વ્યક્તિ તો વ્યવસ્થાથી બોલશે, જરૂર, કે રૂમની વ્યવસ્થા સારી મળી, ભોજનની વ્યવસ્થા સારી મળી, બપોરે ચા પણ મળી, છેલ્લે એવી કહેશે. આ તો કે એનો હર્ષ છે. તો કે એના એ કોઈ પાત્રતામાં નથી આવતું. એને એ સમ્યક દર્શનની વાત એના મોઢેથી શોભતી નથી, હે ને? એ શોભતું બી નથી આત્મદર્શન. આત્મદર્શન હોય એને રાગનો પક્ષ કથનમાં પણ ના હોય. અંદરથી તો પક્ષ ના હોય તો બહુ મોટી વાત છે, પણ કથનમાં બી એનો પક્ષ ના હોય. ભોગોની પ્રવૃત્તિ હોવી અલગ વાત, અને ભોગોનું સમર્થન હોવું અલગ વાત. ભોગોની પ્રવૃત્તિથી તો નથી બચી શકતો જ્ઞાની પણ એનું સમર્થન એક સમય માટે બી નથી હોતું. નિજરાધિકાર ના પર તો ચાલે છે, સવરાધિકાર ના પર તો ચાલે છે. ભોગતો હોવા છતાં નથી ભોગતો. હલાવે કે કેમ કે એને સ્વામિત્વ બુદ્ધિ નથી, કેમ કે સુખ બુદ્ધિ નથી. એ પ્રવૃત્તિ અને જે સુખ બુદ્ધિ ના હોય એ પ્રવૃત્તિ કરે, એ પ્રવૃત્તિ કેટલી વિશુદ્ધિથી હોય, એ ભોગવી કરે તો એમાં કેટલી એની વિવેક હોય. એના જ્ઞાનીના ભોગ વિવેકશીલ હોય છે, અજ્ઞાનીના એ જ ભોગ અવિવેકશીલ હોય છે. એટલું મોટું અંતર છે. કારણ કે જે ચીજ છોડવાની હોય ને એ ચીજોમાં ઇન્વોલ્વમેન્ટ ના હોય, જે ચીજોમાં આને કરતો હોય તો કેવી દશા હોય એની, અને એને ખુશી ખુશી કરતો હોય, હોશે હોશે કરતો હોય, અને એમાં આવું પડ્યું તો એને કેવું લાગતું હોય. અરે આવું પડતું હોય, એમાં એના વશ થઈ જવાતું હોય તો એને કેવું લાગતું હોય. હેલા કેવા ઉદાહરણો આપે છે ગુરુદેવ શ્રી તોલા માતાનું ને આપે છે ને ઓલા મુસ્લિમ કયો દેશ, નોખલી એ ઉદાહરણ આપે છે કે એ મુસ્લિમોએ જે અત્યાચાર કર્યા, હે ને, માતાને નિર્વસ્ત્ર કરે, એના પુત્રને સામે ઉભો રાખી દે, અરે રે જમીનમાં ઉતરી જવાય. શું એને ભોગનો આનંદ આવે? એને ભોગનો આનંદ આવે? એ રીતે, હે ને? કોઈ આતંકવાદી અથવા કોઈ અસામાજિક તત્વ કોઈ મહિલાના પતિ ઉપર બંદૂક રાખીને મહિલાને નૃત્ય કરવાનું કહે તો એ નૃત્ય કરે બી ખરી, તો એ નૃત્ય આનંદથી કરે. બસ એવી રીતે ભોગ ભોગવે છે. શું ગજબેન એ બતાવે છે. બસ આ સ્ટાઇલથી ભોગ ભોગવે છે કે જાણે કોઈ આમ ઘર મૂકી દીધી હોય એ રીતે. એટલા માટે છે તો કે તારા જીવનમાં નિવર્તવા વાળી કોઈ પ્રવૃત્તિ તો દેખાતી નથી. જ્યાં દેખે ત્યાં પોષણિક દેખાય છે. ના ના, અમને અંદરમાં દ્રષ્ટિ છૂટી ગઈ છે, પણ આ તો બસ અમારી એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે અને હોય છે. અરે એકત્વ બુદ્ધિ છૂટી બી ગઈ હોય અને કોઈ તને ઈશારો કરે તો તારે એનો ઉપકાર માનવો જોઈએ કે અરે શિથિલતા આવી ગઈ સાહેબ, તમારો ઘણો ઉપકાર છે. પછી વ્યંગમાં કહેતો હોય કે તમારી નિંદા કરવા કહેતો હોય એ જાણે. આ હું તમને પ્યોર કેવી રીતે વર્તું. હવે બની શકે કે તમારે નહીં વિચારવાનું કે આ બધાની વચ્ચે મારી નિંદા માટે કહે છે. ટૂંકમાં છે ને આપણા એવા પરિણામ, તેવા પરિણામ છે, તો એવા પરિણામને મટાડવા માટે તે ઇશારો જે બી એંગલથી કર્યો હોય તારા અભિપ્રાયમાં, પણ તે મારા માટે તું ઉપકાર કર્યો કે સાહેબ તે મને મારી શિથિલતાનું જ્ઞાન કરાવી દીધું, શાબાશ, થેન્ક યુ, એમ કહેવાનું ક્યારેક. આ રીતે છે. સમજમાં આવે છે એવું જીવન અહીંયા કહે છે. જો જબરદસ્ત છે ભાઈ.
હવે રાગ છોડવા અર્થે આ એટલા માટે કહું છું, આપણી સભામાં બહુ જરૂરી છે. અને આપણે લોકો આપણે બધા આજે જડની ક્રિયા કહીને હે ને, જડની ક્રિયા કહેવાનો તને અધિકાર નથી, કેમ કે ચેતનની ક્રિયાનો રસ વધતો હોય જડની ક્રિયા કહીને તો તું કે, પણ જડની ક્રિયા કહીને પોષણ તું રાગનું કરતો હોય, હાલાવે ને, અથવા તું જડની ક્રિયા કહીને તું જે ક્રિયા કરે છે ચેતનની ક્રિયા કરતો હોય તું કર ને, કોઈ પ્રોબ્લેમ નથી. પણ તું જે કરે છે ચેતનની ક્રિયા છે કે નહીં એકવાર જોઈ લે. આ જે પૂજા પાઠ, સ્વાધ્યાય, તત્વ ચર્ચા, જે બાહ્ય સાધનો કહ્યા છે, મોક્ષ માર્ગમાં રહેવા વાળી ચર્યા કહી છે જ્ઞાનીના જીવનની, એ ચર્યામાં સંતુષ્ટ થઈ જવાનો નિષેધ છે. એ ચર્યાને ધર્મ માનવાનો નિષેધ છે, પણ એ ચર્યામાં અહંકાર કરવાનો નિષેધ છે. એ ચર્યાથી પોતાને ધર્મી અને પોતાના કંઈ અલગ આઈ એમ સમથિંગ માનવાનો નિષેધ છે. પરંતુ એ ચર્યાનો તે નિષેધ કરી નાખ્યો તો કહે છે કે તારી દ્રષ્ટિ મિથ્યા છે. હાલ આવે કે નહીં? કેમ, કઈ રીતે કહો છો? કે તારા જીવનમાં પોષણ દેખાય છે, તારા જીવનમાં તને જે રાગના પ્રકરણો છે, જે બાહ્યમાં ભોગના પ્રકરણો છે, એમાં રાગ ઘટાડવાની કોઈ તારી ચેષ્ટા જ નથી દેખાતી. તો ડે બાય ડે વધે જ છે. અને પાછું ઉદાહરણ આપે છે. શું ઉદાહરણ આપે છે? પ્રવચન સારનું, હે ને, દેવો પણ ઝુકાવે છે, હે, તો પણ જળોની જેમ લખ્યું છે. હાલ આવે કે નહીં? એ તો મજબૂરી છે એની, એમાંથી એમાં એવું નથી કે એમાં રહેવું. ઉપાધિ પણ એ તું કરે છે, સમર્થનથી કરે છે, સુખ બુદ્ધિથી કરે છે. અને મેન એ તો અલગ વિષય છે. અત્યારે સુખ બુદ્ધિ છે કે નહીં છોડી દે, પરંતુ આ ચીજ કરવા લાયક નથી એનું નામ તો સમ્યક દર્શન છે ને. આ મારું કર્તવ્ય નથી. તું જે ચીજમાં કર્તવ્ય રૂપ ના હોય અને એ કરવાનો પ્રસંગ આવે તો કેવી રીતે કરો તમે? કોઈ ચીજ કર્તવ્ય રૂપથી નથી, કરવા લાયક નથી, અને કરવાનો પ્રસંગ આવે તો એ કરવાનો પ્રસંગ આવે તો કર્તવ્ય રૂપે ચીજ ના હોય, અને એ કરવાની પ્રસંગ આવે, કરવાની કોઈ ઘટના બને તો કેવી રીતે કરે છે? તો કે એવી કોઈ ચેષ્ટા, કોઈ એવી કોઈ પ્રવૃત્તિ તો તારી દેખાતી નથી. ઉપરથી તું બાકાયદા વધારતો જાય. બહુ વેપાર કે કોઈ બી, અરે ભાઈ શું કરવું છે વેપાર? એવા વેપાર નહીં કરવા કે જેમાં હે ને પંચેન્દ્રિયોની હિંસા વિશેષ થતી હોય જ નહીં. એવું જીવન અનુમોદના હોય જ નહીં. એવા શેર ખરીદવા જ નહીં કે જ્યાં હે ને, જ્યાં બહારમાં જે માંસ આદિ જેમાં એક્સપોર્ટ થતું હોય. આપણે તો શું સોના બસો થાય છે ને, એટલે સોના બસો નથી થતા, એને પંચ પરાવર્તન થાય છે એ ખબર છે તને? અને દ્રષ્ટિનું તો ઠેકાણા નથી. દ્રષ્ટિની વાત સાંભળી લીધી છે અને તેને થઈ ગયું છે કે આત્માને તો આત્મા તો અડતો જ નથી. આત્મા ક્યાં અડે છે? અરે અડતો નથી, પણ આ હું છું, આ મારું છે, મને લાભ છે, એવી માન્યતામાં તું શું બાકી રાખે છે? આ બધું વિચારવા જેવું છે ભાઈ, બહુ શાંતિથી વિચારવા જેવું છે. હા, 10 મિનિટ આપવાની છે ને ભાઈ? હા, 10 મિનિટ આપણે કટ કરવાની, ભૂલી જવા ને. હવે ત્યાં રાગ છોડવા અર્થે તું ભોજન આદિ કિસ્સામાં ત્યાગી થાય છે. આ હોવું જોઈએ, ત્યાગી થાય છે. જ્ઞાની તો બહુ અભ્યાસ કરે, ઘણો અભ્યાસ કરે. બધી જે સુવિધાઓ હોય તો એ સુવિધાઓમાં રસ ઉડી ગયો, કેમ કે સુવિધાથી કોઈ આત્મદર્શન નથી થતું. આત્મદર્શન વાળો સુવિધામાં જોવા મળે, પણ એ સુવિધાઓમાંથી રસ કેવી રીતે ઘટે એવી જાતિની એની જીવનની પ્રવૃત્તિ હોય છે. તથા દ્વેષ છોડવા અર્થે અનિષ્ટ સામગ્રી અંશન આદિને અંગીકાર કરે છે, હે ને. આ બહુ જોરદાર વસ્તુ છે. પોઈન્ટ સમજમાં આવે, કદાચ સમજાવ્યું તો એને આવી ગયા હતા આપણે કે દ્વેષ છોડવા અર્થે એક તો રાગ ઘટાડવો છે, દ્વેષ ઘટાડવો છે. તો દ્વેષ ઘટાડવા માટે શું કરવાનું? એના માટે સામગ્રી દૂર કરવાની કે ત્યાગ કરવાની જરૂર નથી. એના માટે તો એમ કહ્યું કે જે તને ભોજન આદિમાં જે અનિષ્ટ છે, ભોજન માટે અનિષ્ટ કોણ? અંશન, હે ને. અંશન આદિ તો એ અનિષ્ટ સામગ્રી થઈ ગઈ, અનિષ્ટ પ્રસંગ થઈ ગયો, તો એને તો અંગીકાર કરે. પહેલા ટૂંકમાં બાહ્યમાં પાપનો ઉદય આવે, પ્રતિકૂળતા આવે, સ્થૂળમાં લેવું હોય તો આવે, તો એને હટાવવાનો પ્રયાસ ના કરે, હે ને. એમાં કેવી રીતે ક્ષમતા રાખવી એની પ્રેક્ટિસ કરીને દ્વેષ છોડે છે. આ કન્સેપ્ટ છે, હે ને. આ એવી ચિંતા, પાપનો ઉદય આવ્યો છે તો હવે કઈ હું થોડું કાંઈ બી એપ્રોચ કરું ને આ કરું, ઉદય આવ્યો છે તો ઉદય આવ્યો છે તો હવે એમાં કેવી રીતે વેદ જ્ઞાનથી, ક્ષમતા ભાવથી જીવવું, દ્વેષ ન થાય. એમાં દ્વેષ કરીને શું ફાયદો છે?
તો એ રીતે તો અંસન આદિ જે છે, મૂળ તો એ વ્રતાથી લીધા છે અંસન આદિ. તો અંસન આદિ જે છે એ ભોજન કરવાની જે પ્રવૃત્તિથી વિરુદ્ધ કાર્ય છે, તો એ બિલકુલ કરે છે, અંગીકાર કરે છે. ઉપરના લેવલમાં તો જુઓ, કેમ કે આ ભક્તિ બી તમે કરો છો ને, એસે મુનિરાજ દેખે વન મેં, ક્યાં દેખ્યા હે ને? 12 વાગે ક્યાં જુઓ છો? પર્વતની ટોચ ઉપર. અને શિયાળામાં ક્યાં જુઓ છો? તો એવું જરૂરી શું છે કે જે એને આવે ને અનિષ્ટ સામગ્રી, અનિષ્ટ સામગ્રીને અંગીકાર કરે છે. જરૂર શું છે એટલી બધી 12 વાગે તડકામાં ત્યાં જઈને? એવું જરૂરી છે કે ત્યાં જ કેવલ જ્ઞાન થઈ જાય? નીચે શાંતિથી આમ બરાબર એને કર્યું હોય તો ના થાય કેવલ જ્ઞાન? તો કહે છે કે નહીં, એ એવી જગ્યાએ એવી પ્રકારના પ્રસંગો કરી અને પોતાને અંદરમાં એવા પ્રસંગોમાં અરતિ ભાવ કે દ્વેષ ભાવ તો નથી આવતો ને, એવી જાતિને દ્વેષ ભાવને જીતે છે. તો એ તો ભાઈ એ લેવલ ઊંચું છે, તો આપણે આપણા લેવલમાં તો હોવું જોઈએ. જો એમની જ્યાં એ વિધિ ને આપણી વિધિમાં અંતર છે, થોડુંક સમજો. આપણે જ્યાં તે સામાયિક જે એવી તો સામાયિક કરવા જાય છે ને ઉપર, તો જે આપણે ત્યાં જે સામાયિક કરવાની વિધિ છે ને ગ્રસ્ત જીવોમાં, તો ગ્રસ્ત જીવોની સામે જે સામાયિક કરવા માટેનું વાતાવરણ જુદું હોવું જોઈએ. એના માટે એમ કહ્યું શાસ્ત્રમાં કે તું બહુ રાગી છે, હે ને? તને બહુ તારે મોહી જીવ છે ને, રાગી જીવ છે ને, એટલે તારે તો કોઈ એવા વાતાવરણમાં બેસવું, એવા ટાઈમમાં બેસવું પહેલા કે તારો રાગ જલ્દી ભડકે, હે ને? એટલે 5 વાગ્યાનો સમય, સવારનો સમય, બ્રહ્મ મુહૂર્ત. તો એ સામાયિકનો કાલ છે, સ્વાધ્યાયનો કાલ નથી. સ્પેશિયલ પોતાના કે વખતે વિકલ્પો બુદ્ધિપૂર્વક કરવાનો કોઈ મતલબ જ નથી. એ વખતે કોઈ દુકાન ખુલતી નથી, હે ને? એ રીતે. અને એવી જગ્યાએ બેસવું કે જ્યાં સફોકેશન ના થતું હોય, કે તને આદત નથી, હે ને? એવી ખુલ્લી હવામાં કે જ્યાં તને કે પછી વારંવાર ક્લેશ ના થાય અને આત્માનો વિચાર કરવામાં તારી શિથિલતા ના આવે, તો એવી જગ્યાએ, બિલકુલ એવી જગ્યાએ બેસવું જોઈએ, આસન લગાવવું જોઈએ, એમ કહ્યું છે. એનો અર્થ ઉલટો નહીં કાઢતા એસીમાં અને સુગંધિત જગ્યાઓની બધું નહીં કરતા હોય. તો આ તો થોડુંક કહ્યું, અરે નેચરલ વસ્તુ છે કે કેમ કે હવાની અવર જવર હોય, જ્યાં વિશેષ સાત્વિક શુદ્ધતા હોય બહારમાં, એવી કેમ કે આપણને એ પ્રકારની એટલો રાગ છે ને, તરત જ કાંઈ નું કાંઈ યાદ આવી જાય. એ રીતે છે. એવું નથી દીકરાઓને સ્કૂલનો સમય હોય અને કોઈ માતા કોઈ સામાયિકમાં બેસી જાય તો કહે છે કે તને ધર્મની ખબર હતી. અને પતિના ઓલો સમય હોય જવાનો, નોકરી જવાનો, ટિફિન ભરવાનો, અને સામાયિકમાં બેસી જાય હેલા ને, તો કહે છે કે તને ધર્મની યથાર્થ ખબર નથી. બહુ બધી બાબતો છે. ઘરમાં કોઈ બીમાર હોય, હે ને, અને કહે કે નહીં હું તો જબરજસ્તી હઠથી શિબિરમાં જઈશ, તો કે તને ધર્મની ખબર નથી. આ બધું જ છે. તને રાગ નીકળી ગયો હોય, તું જંગલવાસી હોય, તો તને કોઈ કહેવાનું જ નથી, તારા ચરણમાં લોકો નમસ્કાર કરશે. પણ તને બીજો ઘણો રાગ છે, બીજા ઘણા વિષયનો રાગ છે. પુત્ર માટે તો અમેરિકા જઈ આવે અને અહીંયા માતા માટે કે મારી શિબિર બગડે છે, તો કે તને એ વાસ્તવમાં રાગ નથી ઘટ્યો, તને દ્વેષ થયો છે. કન્સેપ્ટ ખ્યાલ નથી કે તને, હે કે નહીં? આ પોતાના દીકરીનું એડમિશન આવે કે એ બીમાર પડી જાય તો ભાઈ મારી દીકરી બીમાર છે અને એટલે નથી આવ્યો, અને સામે બધા હા નહીં બરાબર છે, જવું જ પડે ને, હા વાંધો નહીં, મારું કંઈ કામ હોય તો કહેજો, હે ને, હું બી આવી શકું છું. વળી પાછું એ સપોર્ટ, વાંધો નથી, એટલો રાગ આવે એની ચિંતા નથી. પણ એની સામે માતા બીમાર પડે તો આમે હવે તમારે ઉંમર તો થઈ જ ગઈ છે, અરે શું બોલે છે તું, હે? ભગવાન આત્મા તને ગમે છે એ વાત અમે કેવી રીતે માની? ભાઈ બહુ બધી બાબતો છે કે સામાન્ય બાબત નથી આ. એટલે જે જ્ઞાની ધર્માત્મા હોય છે તો એવી પોઝિશનોમાં પોતાને ચકાસે છે, પોતાના પરિણામોનું નિરીક્ષણ કરે છે, અને દ્વેષભાવ ન પ્રગટ થાય અથવા દ્વેષભાવ ઘટે એટલા માટે એવી પોઝિશનોને આવકારે છે. ગજબ છે જૈન શાસન. કોઈ પ્રતિકૂળતાઓને આવકારે, હા પ્રતિકૂળતાને આવકારે છે, આવ કે શાબાશ, એને નેજરા થવાનો માહોલ છે. આ અત્યારે હું સામર્થશાળી છું, તું આવીને તારું ફળ આપ, અને હું મારામાં રહેવાની મારી પાસે ક્ષમતા છે, તો નવા બંધ નહીં થાય. ભાગવાનું કે પલાયનવાદનો માર્ગ નથી. લોકો જૈન શાસન જૈન ધર્મને કહે તમારે ત્યાં બધા પલાયનવાદી છે, જવાબદારી ના સંભાળવી હોય, પલાયનવાદીની વાત નથી કહેતા.
હલાવે કે નહીં. અને જૈન શાસનમાં જે જીવોની પ્રત્યે દયા અને જીવોની પ્રત્યે જે કરુણા ભાવ, માતા પિતાની નિસ્વાર્થ ભાવે સેવા કરવાનું કહ્યું છે ને, જે શ્રાવક ધર્મમાં, એવું તો કોઈ જગ્યાએ કહ્યું નથી. આવે છે કે નહીં? સીતા માતા પેલા જટાયુ માટે કહે છે પંચમ પુરસ્થાન વર્તી છે, એની સેવા કરજો. બહુ ખ્યાલ જ નથી કે શું છે, પણ એ કોઈ ધર્મનું પરિણામ છે એટલો એક સમય માટે પણ અહંકાર ના આવે, નહીં તો પરિગ્રહનું પાપ લાગે છે. પરમાણુ માત્રમાં પણ એકત્વ નહીં, અને કશાયની અતિમનતામાં પણ હર્ષ નહીં, કે એના પ્રત્યે કોઈ ક્રેડિટનો ભાવ નહીં, હે ને? એ રીતે છે. બહુ ઉત્કૃષ્ટ માર્ગ છે આ યોગ. જો હવે જો આગળ, જો સ્વાધીનપણે એવું સાધન થાય, આ ખ્યાલ આવ્યો? કેવી પરિણતિ હોય છે જ્ઞાનીની, કે જે ભોજનાદિ ગીત સામગ્રીનો તો ત્યાગી થાય એટલે ઉપેક્ષા ભાવથી એ ભોગવે, અથવા એમાં કેવી રીતે એના વગર રહી શકાય એવા અનેક વાર અભ્યાસ કરે. ખ્યાલ આવ્યો? અને જે પ્રતિકૂળતામાં નિમિત્ત બનવા વાળી સામગ્રી હોય તો એને હટાવવાનો પ્રયાસ ના કરે, એનાથી ભાગવાનો પ્રયાસ ના કરે, ત્યાં કેવી રીતે ક્ષમતા રહી શકે એવી જાતિનો અભ્યાસ કરે, તો એ સ્વાધીનપણે, આ લખ્યું ને, જો સ્વાધીનપણે એવું સાધન થાય, જો સ્વાધીનપણે એવી પ્રવૃત્તિ કરે, નિયમ આદિ કરીને પ્રવૃત્તિ કરે, તો અહીંયા શું કહે છે? તો પરાધીનપણે એટલે પરવશે ઉદયથી કોઈ ઈષ્ટ અને સામગ્રી મળતા પણ રાગ દ્વેષ ન થાય. જો આપણો આવો અભ્યાસ હોય અને પછી ભોજન ના મળે તો અભ્યાસ તો છે જ, અને ઉપરથી આપણે થેન્ક્સ કહીએ કે ઓરા મારે તો અમારા માટેનો ઉપયોગ બચાવવામાં આ મને તો નિમિત્ત બન્યા તમે, શાબાશ. હર ઘટના પોતાના માટે થેન્ક્સફુલ છે, હે ને? આપણે કે બહુ આતંક ફેલાય તો સંસારની અસારતા ખ્યાલ આવે છે, તો આપણા માટે થેન્ક્સફુલ છે. આતંક થેન્ક્સફુલ નથી, આપણા માટે એ પરિસ્થિતિ અસારતા લાગી સંસારની એના નિમિત્તથી, એટલા માટે આપણા માટે નિમિત્ત બને. હા છે ને અપૂર્વ અવસરમાં ભાઈ જોરદાર જ્ઞાનની જે દ્રષ્ટિ છે ને, એની હર સમય સંકેલવાની વૃત્તિ છે, હર સમય કેવી રીતે નિવર્તવાની વૃત્તિ છે. એવું નથી કે એને પુણ્યનો ઉદય છે એટલે બસ એ દુનિયાદારી નિભાવીને આ કરવું ને ઠાઠ બતાવવાને એવી જાતિનો કોઈ નિયમ નથી. હલા ઉપરથી એને તો આ રીતનું જે કેવી રીતે કટોતી, કેવી રીતે, કે એકદમ અભાવ થતો નથી, એટલે આવી રીતે નાના નિયમો કરી અને મર્યાદા લાવે, અને પછી આત્મકલ્યાણ માટેનો વિજ્ઞાનનો વિચાર કરે, દઢ કરે, વિતરાગતાનું પોષણ કરે. ગજબનો માર્ગ છે, મજા કરે, આનંદ કરે, એ રીતે છે આ. તમને ખ્યાલ આવે છે? પડોજણ બધી મટે, આનંદ કરે. અરે જેટલી પરાધીનતા મટે, માર્ગ સ્વાધીનતાનો છે. અને જેટલા બહારમાં અવલંબનો, બાહ્ય અવલંબનો જે ઇન્દ્રિય સુખના છે એ તરફથી દ્રષ્ટિ હટે, દ્રષ્ટિમાંથી ઉતરી જ ગયું છે, પણ એ તરફના લક્ષ્ય હટે, બુદ્ધિપૂર્વક લક્ષ્ય ઘટાડે, તો કહે છે કે તું ખરેખર તને રાગ રહિત આત્માની રુચિ છે અથવા રાગની અરુચિ છે. શાબાશ. હલાવે કે નહીં? આ કન્સેપ્ટ છે, એ રીતે છે. જો પેરેગ્રાફ પૂરો કરીએ. જો સ્વાધીનપણે એવું સાધન થાય, ખ્યાલ આવ્યો ને? અર્પિત સ્વાધીનપણે એટલે, જો સ્વાધીનપણે એટલે પોતે બુદ્ધિપૂર્વક એવો અભ્યાસ કરે, તો પરાધીનપણે એટલે પરવશતા. હવે એવું કોઈ પ્રસંગ આવી ગયો, હે ને, ભોજન ન મળવાનો, કાં તો રાગના પ્રસંગો આવી ગયા, તો હા, પરાધીનપણે ઈષ્ટ અને સામગ્રી મળતા પણ રાગ દ્વેષ ન થાય, ત્યાં નોર્મલ રહી શકે, એ વાત છે. હવે જોઈએ તો આ પ્રમાણે હું શું હોવું જોઈએ? સમ્યક દ્રષ્ટિનું આવું જીવન હોવું જોઈએ. પણ તને હવે એના પર આવે છે, એને કીધું ને અંસન, જે તપસ્યા આદિ તો ક્લેશ છે, તો પણ તને અંસન આદિથી તો દ્વેષ થાય છે, એ તો જડની ક્રિયા છે, હે ને? એ તો ક્લેશની ક્રિયા છે, કહ્યું ને? તેથી તેને તું ક્લેશ ઠરાવે છે, અંસન આદિને ક્લેશ ઠરાવે. અંસન આદિ ક્લેશની ક્રિયા છે. જે વ્રતાદિ કે જે તપાદિ કરે છે જ્ઞાનીઓ, એ ક્લેશની ક્રિયા છે. જો શુદ્ધોપયોગની સામે ક્લેશ છે, એ વાત જુદી છે. પરંતુ રાગ, અતિ તીવ્ર રાગને મટાડવા માટે એ પ્રવૃત્તિ ક્લેશરૂપ નથી, કરવા લાયક ક્રિયા છે એના જીવનમાં, એ ત્યાં કહ્યું છે. જો પણ તને અંસન આદિથી દ્વેષ થયો છે, તેથી તેને તું ક્લેશ ઠરાવે છે. હવે સાંભળજો શું લોજિક છે. જ્યારે એ ક્લેશ થયો ત્યારે ભોજન આદિ કરવા સ્વયં એક સુખ ઠર્યા.
જ્યારે તને ઉપવાસ આદિ તને ભોજનથી દૂર રહેવાના ભાવ તને ક્લેશ લાગે છે, એનો તો અર્થ એ નીકળ્યો કે ભોજન આદિમાં તને મજા છે, એમાં તને સુખ બુદ્ધિ છે, અને ત્યાં રાગ આવ્યો, એટલે ત્યાં રાગ આવ્યો. પણ એવી પરિણતિઓ તો સંસારીઓને જ હોય છે, તો તે મોક્ષ માર્ગી થઈ શું કરે? હે ને, આમ મિત્ર હોય ને એકબીજાને, તો તું મોક્ષ માર્ગી થઈ તે શું કર્યું બતાવજે જરા. આમ કહી શકે ને એકબીજાને, સમ્યક દર્શન છે તને, તો પછી શું કર્યું તે તો કે જરા. આમને તો બસ હે ને, કોઈ એમ કે નહીં મારે તો શું છે, આ શાસ્ત્રાદિના વિકલ્પો અને આ જે દ્રવ્યગુણ પર્યાના વિકલ્પો, બસ આપણે તો આત્મામાં લીન જ રહેવું છે. જો એ વિકલ્પની રુચિ ના હોય એવું તો બને, પણ સમસ્ત વિકલ્પનો અભાવ થઈને લીન થવા વાળો જીવ ઘરમાં ના જોવા મળે, એ જંગલમાં જોવા મળે. એટલે ઘરમાં વિકલ્પો આવતા હોય તો તારે વિકલ્પ ચોઈસ કરવી પડશે કે કયા વિકલ્પમાં હું કરવાનું. આ પણ એક માર્ગ છે. જો વિકલ્પ વાળું જીવન છે, નિર્વિકલ્પ તો છીએ નહીં. હવે વિકલ્પ આવે છે તો કાં તો ભોગ ના આવશે, કાં તો આ શાસ્ત્ર સ્વાધ્યાય ના આવશે, તો તારે ચોઈસ કરવી પડશે કે ભાઈ ભોગના વિકલ્પોથી તો મારે હમણાં બુદ્ધિપૂર્વક, આજે મને કોઈ બોલાવતા નહીં, અને આજે મારે બસ એવો વિકલ્પ છે, મારી વિશુદ્ધિ કામ કરી રહી છે, અને એ કરીને તું શાસ્ત્ર સ્વાધ્યાય કરે, અને શાસ્ત્ર સ્વાધ્યાય તત્વોનો વિચાર કરી અને આત્માની અનુભૂતિનો ઉપાય કરે. આ પદ્ધતિ છે. ના પણ અમને તો દ્રવ્ય ગુણ પર્યાય તો બધા વિકલ્પ છે, તો જટની ક્રિયા છે ને આ છે ને તે છે, હે ને, તો કે ભાઈ તને ખ્યાલ નથી, હે ને, એવી લીનતા વાળી, હા એની રુચિ ન હોવી જોઈએ, પણ એની લીનતા તને એવા જીવોને ન થાય. ગ્રસ્ત જીવનમાં સમ્યક દૃષ્ટિ લીનતાનો પુરુષાર્થ નથી કરી શકતા. લીનતાના પુરુષાર્થ કરવા પૂર્વમાં આ પ્રકારના નિયમોનું પાલન કરે, રાગને ડાયલ્યુટ કરે બુદ્ધિપૂર્વક અને આત્મબળપૂર્વક. આત્મબળનો ઠેકો તો મેઇન છે, અને એ બુદ્ધિપૂર્વક આત્મબળના સહારે બુદ્ધિપૂર્વક આ રીતે ડાયલ્યુટ કરે, અને બધી આ ભાવનો શુદ્ધોપયોગનો પુરુષાર્થ કરી અને ચોકડી અથવા ચોકડીને ફેરવી નાખે અથવા ગુણસ્થાન પલટે. આ માર્ગ છે, આ સિવાય બીજો માર્ગ નથી. એ પ્રમાણે અહીંયા કહ્યું છે. હવે જે પ્રશ્ન છે એ નેક્સ્ટ શનિવાર, કાલે નથી, કાલે અન્ય જગ્યાએ પ્રોગ્રામ છે, તો નેક્સ્ટ શનિ રવિમાં આપણે આ વાત, કોઈ સમ્યક દ્રષ્ટિ પણ તપસ્યા તો નથી કરતા. સમ્યક દ્રષ્ટિ ક્યાં તપાદી કરે છે, તો અમે શું કામ તપ કરીએ? ખ્યાલ આવે ને? મતલબ કે આ એવું કહે છે કે અમે ક્યાં ક્ષુલક કેલક મુનિ છીએ, અને સમ્યક દ્રષ્ટિ તો અસંયમી હોય છે, તો એ તપ ક્યાં કરે છે, વ્રત ક્યાં કરે છે, એટલે અમે નથી કરતા. અરે ગુરુદેવજીના પ્રવચન વાંચજો આજે જઈને, એમાં લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ તપાદી નથી કરતો, વ્રતાદી નથી કરતો, પરંતુ એને સંયમનું અંદરમાં બહુ માન હોય છે, અને અસંયમનો બહુ ખેદ હોય છે. એ લાભ નથી માનતો અસંયમમાં, અને તું તો એમાં એને લાભ બુદ્ધિ થઈ ગઈ. તને ખ્યાલ આવ્યો કે નહીં? આત્મામાં ઉપાદેય બુદ્ધિ છે નહીં, અને પુણ્યભાવમાં હે પણ તું પ્રવૃત્તિ અને પાપને ઉપાદેય કરી નાખે છે. એનું નામ નિશ્ચય પાસે મિથ્યા દ્રષ્ટિ છે. આનું જબરજસ્ત ઉત્તર છે, અને આનો ખુલાસો આપણે નેક્સ્ટ શનિવારે સહેજાનંદી અવિનાશી